નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આજે આપણે જોઈશું વાળની સારવાર અને સંભાળ। આજે કોઈ પણ મનુષ્ય આપણે જોઈએ તો એકદમ સ્વરૂપવાન હોય, બધું સરસ હોય, એને મોઢું પણ બહુ સરસ લાગતું હોય, પણ ઉપર જો વાળ ન હોય તો કે એકદમ સફેદ થયેલા વાળ હોય કે બરછટ વાળ હોય કે સાવ જ વાળ ન હોય તો એ કેવો બેડોળ લાગે। તો વાળ છે એ એક શરીરનું અને સ્વરૂપવાન દેખાવાનું મુખ્ય અંગ છે કે મુખ્ય એક વસ્તુ છે શરીરની। તો એની પણ આપણે ખાસ સંભાળ અને સારવાર કરવી જોઈએ। તો પહેલાં છે કે વાળની અંદર ખંજવાળ આવતી હોય કે ફોડલા થયા હોય કે વાળ બરછટ હોય કે વાળ ખરી જતા હોય, વાળ સફેદ થઈ જતા હોય, એ બધાની પણ આપણે ખાસ સારવાર અને સંભાળ લેવી જોઈએ। અત્યારે છે કે વાળના શેમ્પૂની જાહેરાત વારે ઘડીએ બદલાતી હોય, આજે એક શેમ્પૂ કાલે બીજું શેમ્પૂ, તો બધાને એમ થાય કે હવે આ લઈએ ઓલું લઈએ, તો એનાથી વાળને ઘણું બધું નુકસાન થઈ શકે છે। પહેલાંના યુગમાં વાળ ધોવા માટે ખાસ કરીને માટીનો ઉપયોગ થતો હતો, તો માટીથી વાળ સ્વચ્છ થઈ જતા હતા, ઉપરાંત લીસા પણ રહેતા હતા। તો હજી પણ આપણે માટીને પલાળી અને એનો ઉપયોગ વાળ ધોવા માટે કરી શકીએ। ઉપરાંત આમળા, અરીઠા, સિકાકાઈ બધું પલાળી ને એનો ઉપયોગ પણ વાળ ધોવા માટે આપણે કરી શકીએ। અને વધારાની અંદર કે જે આપણે માથું ધોવાનું જે પાણી બનાવીએ એ કડવો લીમડો ઉકાળી અને એ ઠંડુ થઈ જાય એ પાણી ગાળી ને એનો ઉપયોગ કરવાથી ખોડામાં પણ ઘણો ફાયદો થાય છે અને વાળની અંદર ઘણો ફાયદો થાય છે। તો આ પ્રકારે આપણે વાળ ધોવાની જે પ્રોસેસ છે એ આપણે કરી શકીએ છીએ। વધુ વાળની માહિતી માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।